Well, my respected brothers and sisters, this is Advocate P. Devmurari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. First of all, happy Makar Sankranti today, Makar Sankranti for today. Hope all of you will be celebrating in a joyous mood. And I've selected a very good topic today. That is Satyanada office. In English, you can say game of power. દરેક માણસને સત્તાના શિખર પર પહોંચવા માટેની ઈચ્છા હોય છે, મહેચ્છા હોય છે, મહત્વાકાંક્ષા હોય છે. પણ એના માટે આપણે ઘણું બધું કરવું પડે છે. So I've read some books, some biographies, autobiographies, political science, sociology, psychology, and religious books like Bhagavad, Ramayana, and Gita. So, and some detective novels also. So, I've realized that certain qualities are required. સૌથી પહેલાં તો આપણે આપણી પ્રતિષ્ઠા જમાવવી જોઈએ. Your prestige is a power like magic. તમામ એવો કીર્તિમાં જાદુ છે, તમામ લોકોની કીર્તિમાં એવો જાદુ છે કે તમે ટોપ પર પહોંચી શકો અને રહી શકો, લોકો તમારા વખાણ કરે. તમને રામાયણમાંથી સરસ એક કહું છું. રઘુકુલ રીત સદા ચલે આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. આ આઈડેન્ટિટી કોની છે? આવું કંઈ પણ કોઈ પણ માણસ બોલે તો તરત કહેશે આ રઘુવંશની આઈડેન્ટિટી છે, આ એની પ્રેસ્ટીજ છે. તો આવી પ્રેસ્ટીજ દરેકને હોવી જોઈએ કે ભાઈ આ માણસ આવું તો ન જ કરે, એના જે વચન આપ્યું એનું પાલન કરે. ફર્સ્ટ ઓફ ઓલ, એ મેન મસ્ટ બી એ મેન ઓફ કમિટમેન્ટ. એન્ડ વિશ્વાસ પેદા કરવા માટે તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ. તમે જ્યારે ટોપ લેવલમાં બેઠા હો તો તમે પ્રામાણિક હોવો જોઈએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વોલિટી યુ મસ્ટ હેવ. એન્ડ રેપ્યુટેશન ઇઝ ધ કોર્નર સ્ટોન of power. People should accept you as a man of commitment, accepting as a man of commitment, truthful and reliable person. You need not seek approval from others. લોકોને નજરમાં તમારી ઇજ્જત હોવી જોઈએ કે ભાઈ આ કામ તો આ માણસ ના જ કરે, આ ના કરે. That trust should be among the people. It means I mean what I say and what I mean what I say. So never change your statement. હંમેશા તમે જે બોલો એને તમારે પાડવું જોઈએ, અને જે ન પાડી શકતો એ બોલવું ન જોઈએ. કંટ્રોલ યોર માઉથ. હવે સેકન્ડ ક્વોલિટી જોઈએ તો હંમેશા મોટાને માન આપો. તમારા જે સુપિરિયર હોય, નોકરી કરતા હોય તો તમારો સુપિરિયર ઓફિસર હોય, પોલિટિક્સમાં તમારા ઉપર નેતા હોય, તો એક વસ્તુ યાદમાં રાખવાની કે બોસીસ આર ઓલવેઝ રાઇટ. રિસ્પેક્ટ યોર બોસ એન્ડ નેવર ટ્રાય ટુ આઉટશાઇન હિમ. તળપતી ગુજરાતી ભાષામાં કહીએ તો મોટાની આગળ અને ગધાડીની પાછળ નહીં ચાલવું જોઈએ. તમે ઇજ્જતદાર વ્યક્તિની આગળ ચાલો, ઉંમરલાયક વ્યક્તિની આગળ ચાલો, કે હોદ્દાનો મોટો હોદ્દો ધરાવતી આગળ તમે ચાલો તો એ અપમાન કહેવાય, અપમાનજનક કૃત્ય કહેવાય. તો મોટાની આગળ હંમેશા નહીં ચાલવું જોઈએ. અને એમાં આપણે હંમેશા મોટાની આગળ વિનય અને વિવેક દાખવવો જોઈએ, બતાવવો જોઈએ. અને બીજું તમે ગધાડીની પાછળ નહીં ચાલવું જોઈએ. ગધેડોની પાછળ તમે ચાલો તો શું થાય? તે હોંચી કરીને તમને લાત મારે એટલે તમને વાગે. એટલે ગધેડાની પાછળ નહીં ચાલવું જોઈએ. આ એક નાની પંક્તિમાં ઘણું બધું આવી જાય છે. ટૂંકમાં તમારે તમારા ઉપરી અધિકારી કરતાં તમે હોશિયાર હો તો પણ તમારે એ રીતે હોશિયારી નહીં બતાવવી જોઈએ કે માણસ અપમાનિત ગણાય. તમે એની સાથે રહી અને જે કંઈ તમારી સંસ્થામાં પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવા માટે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, પણ એને સાથે રાખીને કરો, એને માન આપીને કરો. ભલે ઇજ્જત લઈ જાય એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે,
પણ એની નજરમાં તમે એક સારી વ્યક્તિ તરીકે ઇમ્પ્રેશન ધરાવશો અને તમને મદદ કરશે, તમારો હાથ પકડશે અને તમને આગળ લઈ જશે. જીવનમાં સફળ થવું હોય તો મોટા માણસને હંમેશા માન આપો અને મદદરૂપ થાવ, પ્રોબ્લેમ સોલ્વ કરવા મદદ કરાવો. હું નથી એવું કહેતો કે તમે જી હજુરિયા બનો, યસ મેન બનો, એવું નથી કહેતો, પણ એને ઇજ્જત આપો. એને ઇજ્જત આપીને ઇજ્જત મેળવવાની છે તો હકીકત છે. તો તમે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા મદદરૂપ થશો તો તમે નોકરી કરતા હશો તો તમને પ્રોમોશન આપશે, ઇન્ક્રીમેન્ટ આપશે. પોલિટિક્સમાં હશો તો તમને થોડો ઊંચો હોદ્દો આપશે, તમે સાથે રાખશો, તમને વિશ્વાસો માણસ બનશો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હંમેશા જ્યારે તમને કોઈ મદદ કરે તો આ થર્ડ ક્વોલિટી છે, બી ગ્રેટફુલ. ગ્રેટિટ્યૂડ ઇઝ એટીટ્યૂડ. એન્ડ ઇફ યુ કેર ફોર અધર્સ, અધર્સ વિલ કેર ફોર યુ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કોઈ પણ ખાનદાની વ્યક્તિને તમે મદદરૂપ થાઓ, નાનું બી કામ કરો, તો એ એનામાં જો ખાનદાની છે તમને કહેશે કે ભાઈ મેં કાંટો કાઢ્યાનો પણ ગુણ ભૂલતા નથી. તમારે જ્યારે જરૂર પડે મારી પાસે આવી જજો, આઈ બી રેડી ફોર યુ. અહીંયા હું કાંટો કાઢવાની વાત નથી કરતો, પણ જેનો તમે કાંટો કાઢ્યો, તકલીફમાં ભાગ લીધો હોય, એને તકલીફ દૂર કરવા મદદરૂપ થયા હોય, તો એ માણસ જિંદગીમાં તમારો આભાર માનશે, તમને મદદરૂપ થશે. તમને મહાભારતનો એક દાખલો આપો. જ્યારે દ્રૌપદીનું કૌરવોની ભરી સભામાં વસ્ત્રાણ થવાનું હતું ત્યારે જો સસન સાડી ખેંચતો હતો, ત્યાં યુધિષ્ઠિર 5 બાણો બેઠા હતા, ભીષ્મ પિતામહ બેઠા હતા, બધા હતા, પણ કોઈ કરી શકે એમ નહોતું. એ વખતે દ્રૌપદી એ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. તો કૃષ્ણ ભગવાન એવો એક દાખલો છે કે કૃષ્ણ ભગવાને હાથે આંગળે વાગેલું ત્યારે દ્રૌપદીએ એને સાડીમાંથી કાપી અને અહીંયા પાટો બાંધેલો આંગળીએ અને લોહી બંધ થયેલું. એનું એહસાન માનીને કૃષ્ણ ભગવાને એના 999 ચીર પૂર્યા અને એની ઇજ્જત બચાવી. તો આને કહેવાય કે તમારું કોઈ પણ માણસ મદદ કરે તો એને તમારું મદદરૂપ હંમેશા થવું જોઈએ. યુ શુડ ઓલવેઝ એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ. અને એ તમારી ખાનદાની છે. બી બેનિવોલન્ટ એન્ડ પ્રેક્ટિસ ગ્રેટિટ્યૂડ. ઇફ યુ કેર ફોર અધર્સ, અધર્સ વિલ કેર ફોર યુ. તમે જો બીજાની ચિંતા કરશો તો બીજા તમારી ચિંતા કરશે. તમે જો કોઈની ચિંતા નહીં કરો તો શા માટે બીજા તમારી ચિંતા કરે? અને હંમેશા કંઈ પણ મેળવવું હોય, ફોર્થ ક્વોલિટી, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલાં લાયકાત ધરાવો અને પછી ઈચ્છા રાખો. પહેલાં ઈચ્છા રાખો અને પછી લાયકાત, એવું નથી. પહેલાં કોઈ વસ્તુને તમે લાયક બનો, પછી તેને મેળવવાની ઈચ્છા રાખો. આપણા મહાન ગ્રંથ રામાયણમાં શ્રી તુલસીદાસે કહ્યું છે કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ નહીં અભિમાન, સબસે હિલ મિલ ચાલીએ કદી ના આવે સંજોગ. ભાઈ આ વાત 100% સાચી છે, હું સંમત છું. પણ દયા કોના માટે હોવી જોઈએ? દયા હંમેશા એના લાયક હોય, સુપાત્રને દાન કરવું જોઈએ. સુપાત્ર ઉપર દયા કરવી જોઈએ. વૈદિક ધર્મ પણ શું કહે છે કે સુપાત્રને દાન કરો. બીજી બાજુ આપણા ભારત વર્ષના મહાન અર્થશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ ચાણક્યએ સચોટ કહ્યું છે કે જો સિક ટુ અચીવ થિંગ્સ યુ શો નો મર્સી. તમારે જીવનમાં જો ઉપર જવું હોય તો ખોટી દયા નહીં રાખો. ડિસ્ટ્રોય યોર એનિમી કમ્પ્લીટલી. તમારા દુશ્મનને સંપૂર્ણપણે નાશ કરો. ક્રશ યોર એનિમી ટોટલી. ઇટ ક્રશ યોર એનિમી નોટ ઓનલી ઇન બોડી બટ ઇન સ્પિરિટ ઓલ્સો. ડિસ્ટ્રોય યોર એનિમી ફ્રોમ વિધિન. એ માણસને નહીં શારીરિક ખલાસ કરો એવી રીતે નથી, એને મનથી માનસિક રીતે પણ એને ખલાસ કરી નાખો કે એ માણસ ફરીથી તમારી સામે ના આવે, એવો ને કરી નાખો. તમારે રાજ કરવું હોય તો આ ગુણ તમારા હોવો જોઈએ. નહીં જો પછી તમને બીજો દાખલો આપું છું. મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, ઇતિહાસમાં છેલ્લો હિન્દુ રાજા, મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કહેવાય. તે એક બહાદુર યોદ્ધો હતો, પણ એનામાં દયાભાવ હતો. શાહબુદ્દીન ઘોરીને જવા દીધો, દયા ખાધી અનેક વાર, તો શું પરિણામ આવ્યું? એક વાર પણ શાહબુદ્દીન ઘોરીને જવા ના દીધો અને ત્યારથી પડતી થઈ હિન્દુ રાષ્ટ્ર. એટલે જે સુપાત્ર હોય એના માટે તમે એને દાન કરો, એના માટે દયા રાખો. રાજ કરવું હોય તો એવી દયા રાખાય નહીં જનાવવાના માટે. આ જવા દો, આ જવા દો, ના ચાલે રીતે. નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સમાં, એણે શું કહ્યું હતું? ટુ હેવ અલ્ટિમેટ વિક્ટરી યુ મસ્ટ બી રેસ્ટલેસ.
તમે જો દુશ્મન પ્રત્યે બિનજરૂરી ઉદારતા બતાવશો તો તેને તમારી વિરુદ્ધ લડવા માટે તૈયાર કરવાનો તમે મોકો આપો છે. એ તૈયાર થઈને તમારી સામે આવશે. પ્લીઝ રિમેમ્બર, હિસ્ટ્રી રિપીટ્સ itself, બટ ઇટ રિપીટ્સ ફોર ધ વર્સ્ટ. એટલે ખોટી દયા નહીં ખાઓ, સુપાત્રને દાન કરો, સુપાત્ર માટે દયા રાખો. અને રાજ કરવું હોય તો બહુ દયાળુ બનવાની જરૂર નથી. બી એક્ટિવલી ઓબ્ઝર્વ, કીપ યોર આઈઝ ઓપન. બીજા શબ્દમાં કહું તો યુ મસ્ટ હેવ લાયન્સ ઓબ્ઝર્વેશન. સિંહ પાસેથી શીખવાનું છે. તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે તે તમારે જાણવું જોઈએ. તમારો મિત્ર હોય કે દુશ્મન હોય, તેના પર તમારે આંધળો વિશ્વાસ નહીં રાખવો જોઈએ. અને બીજા માટે તમે કોયડા જવા હોવો જોઈએ, કોમ્પ્લેક્સ પર્સનાલિટી હોવી જોઈએ. ખુલ્લી કિતાબ જેવા ના હોવો જોઈએ કે કોઈ પણ માણસ તમને અભિપ્રાય બાંધી લે. ડોન્ટ બી લાઇક એ ઓપન બુક. યુ મસ્ટ હેવ યોર ઓન ઓર્બિટ. જો જંગલનો રાજા સિંહ કહેવાય છે. સિંહ ઊંટની જેમ ઊંચો નથી, હાથી જેવો વિશાળ નથી, શિયાળ જેવું લુચ્ચું પ્રાણી નથી, રીંછ જેવું વજનદાર નથી, અને બીજા પ્રાણીઓ જેમ એ ગંદો પણ નથી. સ્વચ્છ માણસ છે. પણ એના એટીટ્યૂડના લીધે એ જંગલનો રાજા કહેવાય છે. એની સામે કોઈ આવતું નથી. એ સૂતો હોય તો એની મૂછ ઉપર હાથ ફેરવાની કોઈની તાકાત નથી. મોઢામાં હાથ નાખવાની તો બાજુ પર. તો વી હેવ ટુ લર્ન ધીસ ફ્રોમ લાયન. અને લાયન કોઈને ફોલો નથી કરતો. અને લાયન જે સિંહનો રાજા છે, એની ગાદી છીનવી લેવાની કોઈની તાકાત નથી. નોબડી કેન ડિથ્રોન હિમ. You cannot dethrone him. These are the qualities of lion, and then you can dominate over others. So this is what we have to learn from lions. And we must have lions observation. લાયનનો શિકાર કરે દૂરથી નજર રાખે છે. ગીટાનો ટોળો તો બકરાનો ટોળો ગમે તેનો ટોળો થાય, એનો શિકાર નક્કી કરે છે. પછી વચ્ચે ગમે તેટલા આવે, એના ઉપર પંજો નથી મારતો. એને નક્કી કર્યું હોય એના ઉપર તરાપ મારે છે. અને વાસી ખોરાક ખાતો નથી. તો લેટ અસ લર્ન સમથિંગ ફ્રોમ લાયન. વી મસ્ટ હેવ લાયન્સ ઓબ્ઝર્વેશન. નાઉ ધીસ ઇઝ ધ એજ ઓફ ઇન્ફોર્મેશન. 6th quality. ઇન્ફોર્મેશન ઇઝ ક્રિટિકલ ટુ પાવર. આજની તારીખમાં તમારે રાજ કરવું હોય કે ઊંચા હોદ્દા પર મોટી કંપની ચલાવવી હોય તો તમારી પાસે માહિતી, સચોટ માહિતી આવવી જોઈએ. તમારું તંત્ર એવું ગોઠવવું જોઈએ કે તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળે, પણ સાચી ઇન્ફોર્મેશન મળે. ઇટ ઇઝ સેડ વન ઓફ ધ મોસ્ટ પોટેન્ટ વેપન ઇન ધ બેટલ, it is information, but it is to be used intelligently. It means information એક મોટો હથિયાર છે, પણ એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ગેટ લેટેસ્ટ, રિલાયબલ એન્ડ ઓથેન્ટિક ફીડબેક. તમારો ફીડબેક મેળવવો જોઈએ. If you manage giving false information to your enemy, he will take wrong action. તમને એક દાખલો આપું કે તમારા દુશ્મનને લડાઈ ચાલતી હોય કે ગમે તે ચાલતું હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ, ચૂંટણીનું યુદ્ધ હોય તો પણ ગમે તે યુદ્ધ હોય, તો તમારામાં એવી તાકાત હોવી જોઈએ કે એને તમે ખોટી ઇન્ફોર્મેશન આપો અને એ સાચી માને અને એનો ફાયદો તમને મળે. એક એક્ઝામ્પલ છે, એક બુકમાં વાંચ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે જર્મની અને બીજા દેશો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ઇંગ્લેન્ડની અંદર પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલ હતા. તો જર્મનીના હિટલરે જર્મનીના જાસૂસો લંડનની અંદર ગોઠવી દીધેલા. અને એ લોકો હિટલરને માહિતી આપે અને પછી હિટલર બોમ્બાર્ડિંગ કરે તો ઇંગ્લેન્ડનો નાશ થઈ જાય. ઇંગ્લેન્ડ તો ટચુકડો દેશ છે. આ વાતની ચર્ચિલને ખબર પડી, પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલને. ચર્ચિલ એને મુત્સદીવાળો માણસ હતો, બહુ હોશિયાર હતો, બહુ ચાલાક હતો, બુદ્ધિશાળી હતો. એને ખબર પડી કે જર્મનીના જાસૂસો ગોઠવાઈ ગયા છે અને માહિતી આપ્યા કરે છે. એ બધાને પકડી લીધા, નજર કેદ કરી લીધા અને એમની જગ્યાએ ઇંગ્લેન્ડને જાસૂસો ગોઠવી દીધા. આ વાતની હિટલરને ખબર નહોતી. ઇટ વોઝ અ સિક્રેટ ઓપરેશન. એટલે આ જર્મનીના જાસૂસ બનીને, જે ઇંગ્લેન્ડના ખરેખર ઇંગ્લેન્ડના જાસૂસ હતા, ખોટી માહિતી જર્મનીના હિટલરને પહોંચતા હતા, હિટલરના માણસોને, અને બોમ્બાર્ડિંગ કરતા હતા. લંડન ઉપર એક બી બોમ્બ પડ્યો નહોતો. લંડન બચી ગયું.
તો આ રીતે ઇન્ફોર્મેશન, તમારી માહિતી, લેટેસ્ટ માહિતી તમને મળવી જોઈએ. અને એ મળે એટલું પૂરતું નથી, એનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. અને તમારો દુશ્મન તમે જે એને માહિતી મોકલો એ સાચી માને કે એના માણસો એને મોકલી છે. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ ફોર લીડરશિપ. Develop mastering your mind. Confidence is the first step to greatness, and greatness is the first step towards dominance. And never compare yourself with others. You should live your life with your dignity. Every great power brings with it great responsibilities. You have to be honest and true to your life. Look for best for all the people. દરેક વ્યક્તિ માટે તમે સારું વિચારો, એને લાભ મળે એવું વિચારો. In short, people with lion's mindset, people with lion's mindset can rule in an excellent manner. Act like a king, to be treated like a king. 7th point now. બધા જાણે છે અંગ્રેજોની પોલિસી શું હતી, ડિવાઇડ એન્ડ રૂલ. હવે એનાથી એક્સ્ટ્રા આગળ જવાનું છે. ભાગલા પાડો અને રાજ કરો, બરાબર? એનાથી આગળ જાઓ. ડિવાઇડ એન્ડ ડિવાઇડ ઇન્ટુ સ્મોલ ગ્રુપ્સ. ભાગલા પાડો અને ભાગલાના પણ ભાગલા પાડો, નાના નાના ભાગલા પાડો. તો તમારી સામે પછી એની તાકાત ખલાસ થઈ જશે, તમારી સામે નહીં આવી શકે. ન્યુટ્રલાઇઝ ધ લીડર, ફોલોઅર્સ વિલ રન અવે. તમારા લીડરને જો તમે ન્યુટ્રલાઇઝ કરી નાખો, તેના ફોલોઅરો બધા ભાગી જશે. In this policy useful in politics, business, and our society. Take action consistently and persistently. Work out effective strategy. તમારો જે દુશ્મન હોય એને ખૂન કરી નાખવાની જરૂર નથી, એને મારી નાખવાની જરૂર નથી, એને આઇસોલેટ કરી નાખો. એનો જે એલાઇડ ગ્રુપ હોય એમાંથી આઇસોલેટ કરી નાખો, દૂર કરવાની કોશિશ કરો. અને એ આઇસોલેટ થઈ જાય તો ધીરે ધીરે ખતમ થઈ જશે. એનું જે સ્પિરિટ છે એ સ્પિરિટ નહીં રહે, કારણ કે એને કોઈ સાંભળનાર નહીં હોય, એ કે ધારું કામ નહીં કરી શકે. અને તમે દરેક સમાજમાં જુઓ જ્યાં પાવર સેન્ટર હશે તો 2-3 ગ્રુપ એવા હશે જે ડોમિનેટ કરતા હશે. એ ગ્રુપને તોડી પાડો તમે, અને એમાંથી તમારો જે પ્રતિસ્પર્ધી હોય એને આઇસોલેટ કરી નાખો, એને દૂર કરી નાખો. ધ મોસ્ટ ઇફેક્ટિવ ફોર્મ ઓફ આઇસોલેશન ઇઝ somehow to separate your victim from that power game. પાવરનો જે બેઝ છે ત્યાંથી એને દૂર કરો. તમે જો ટાર્ગેટ છે, જે તમારો જે તમને નુકસાન કરતા છે એને દૂર કરી નાખો. Do not confront the person directly, but work to isolate your enemy silently and steadily. ચૂપચાપ રહીને કામ કરો અને બહુ સિક્રેટ મેનરમાં કામ કરો. So divide his allies and turn them away from him. એના જે એલીઝ હોય, એનો જે સહકાર આપતું ગ્રુપ હોય, એની આજુબાજુના માણસો હોય, એનાથી એને દૂર કરો. Sink his support. Soon the man would vanish on his own. એ માણસ એની પોતાની રીતે જ ખલાસ થઈ જશે. To shoot a rider, first shoot his horse. ઘોડા પર સવાર માણસ હોય, ઘોડો ફૂલ સ્પીડમાં જતો હોય, કદાચ તમારું નિશાન એના અસવાર ઉપર ન પડે તો તમે ઘોડાને શૂટ કરો, એટલે આપોઆપ એને અસર પડી જશે. જ્યારે હુમાયુ જંગલમાં ફરતો હતો, એની પાસે રાજ નહોતું, શેરશાહ સૂર્યનું રાજ લઈ લીધું. અને એ પછી જે એને લડાઈ થઈ, તો અકબર એ વખતે 14-15 વર્ષનો હતો, અને એ લડાઈ જે થઈ, જૈન રાજા હતો, એક હાથી ઉપર સવાર હતો. એ બી મુત્સદી માણસ હતો. પણ આણે શું કર્યું ખબર? એની જે આંખ હતી એ આંખનું શૂટ કરી નાખ્યું, હાથીને શૂટ કરી નાખ્યો આંખમાં. આમ કરતાં કરતાં પડી ગયો. તો જ્યારે મેઇન રાજા નીચે પડી જાય ત્યારે લશ્કર નાસતું ફરે, દોડાદોડી કરી નાખે, પછી યુદ્ધ લડતા નથી, ભાગમ ભાગ જ શરૂ થઈ જાય. તો જો આ રીતે એક માણસને મારવાથી તમે જીત મેળવી શકતા હો તો તમારે બધાને મારવાની જરૂર નથી.
So use your common sense, use your intelligence in such a situation. If the enemy's attack can be stopped with a blow to the head, why? Why you to kill so many people? Any harm you do to a man should be done in such a way that you need not fear his revenge. એ માણસને એવી ઈજા તમે પહોંચાડો કે તમારાથી બદલો લેવાનો, રિવેન્જ લેવાની તાકાત ના રહે. તો આજના આ એપિસોડમાં આટલું કહું છું. બીજું આવતા અંકે બીજું બી this is a very long topic. So in every video થોડું થોડું તમને કહેતો રહીશ. અને હવેના વિડીયોમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે. ધીરે ધીરે રંગ જામતો જશે. Thank you very much for patient hearing. If you are new to our channel, please subscribe it. Even if you are not new and you have not subscribed it, please subscribe it, share it, and see you in the next video. Thank you, thank you, thank you. Jai Shri Ram.